પીપલોદ ગામે પીપલોદ મંડળનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવાનું નક્કી કરેલું છે. તેના આધારે ભાગરૂપે વિજયાદશમી નિમિત્તે તાલુકા કક્ષાએ પંથ સંચલનનો કાર્યક્રમ, ત્યારબાદ ઘર ઘર સંપર્કનો કાર્યક્રમ, દરેક મંડળમાં હિન્દુ સંમેલન થાય તે માટેના કાર્યક્રમો નક્કી કરેલા. તેના ભાગરૂપે દેવગઢ બારિયા તાલુકાના 14 મંડળો પૈકી રેબારી મંડળ, અંતેલા મંડળ, કુવા મંડળ જેવા મંડળોમાં કાર્યક્રમ પૂર્ણ થયું. આજે પીપલોદ મંડળમાં રામેશ્વર હિન્દુ સંમેલન સમિતિ દ્વારા મંડળમાં સમાવિષ્ટ પીપલોદ, પંચેલા, ગુણા, સાલિયા, તોયણી, મુવાડી અને હિંડોળિયા ગામોનું હિન્દુ સંમેલન યોજાયું. સંમેલનમાં તમામ ગામોમાંથી દરેક સમાજના સામાજિક રાજકીય આગેવાનો હાજર રહ્યા. સંમેલનમાં મુખ્ય બાબત એ હતી કે સંમેલનના લીધે તમામ વેપારી મિત્રોએ સ્વયંભૂ બજાર બંધ રાખી સંમેલનમાં જોડાયા હતા. સંમેલનના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક નિમેશભાઈ પટેલ દ્વારા પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું. સાથે બીજા વક્તા રણવીરસિંહ બારિયા દ્વારા સંઘ દ્વારા ચાલતા પંચ પરિવર્તન કાર્યોની વાત કરી. ડોક્ટર દીપ્તિબેન સોની દ્વારા મહિલાઓના સન્માનની વાત મૂકવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ પંચેલા ગામના રામદેવ મંદિરના પૂજારી નાગરદાસ મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો. તાલુકા સંઘ સંચાલક જી મગનભાઈ ભક્તાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને વડીલો, યુવાનો, માતાઓ, બહેનોની સંખ્યા 4500 કરતાં પણ વધારે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મધ્યસ્થ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી તમામને મંત્રમુગ્ધ કરી દીધા. સાથે સંગીત ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના ભજનો અને રાષ્ટ્રીય ભક્તિના ગીતો ગાવામાં આવ્યા હતા. પીપલોદ નગરમાં રથમાં ભગવાનને બેસાડી વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકળી. આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ દાતાઓ દ્વારા કરવામાં આવ્યો. 5000 પત્રિકા, 5000 સ્ટીકર અને 1200 જેટલી ધ્વજાઓ લગાડવામાં આવી. કાર્યક્રમના અંતે ભોજન કરી છૂટા પડ્યા હતા. રામેશ્વર હિન્દુ સંમેલન સમિતિએ તમામ દાતાઓ અને ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટ ગોરધબભાઈ પટેલ.